સદીઓ સુધી એવું જ લાગતું હતું કે કુદરતની બે શક્તિઓ એટલે કે વીજળી અને ચુંબકત્વ એ બે અલગ અલગ દુનિયા છે. એમની વચ્ચે કોઈ સંબંધ જ નથી. પણ ભૌતિકશાસ્ત્રમાં ઘણીવાર એવું જ થાય છે. જે વસ્તુ એકદમ અલગ દેખાતી હોય ને એ ખરેખર તો એક જ સિક્કાની બે બાજુઓ નીકળે છે. વિચારો, લગભગ 2000 વર્ષથી પણ વધારે સમયથી લોકો વીજળી અને ચુંબકત્વ વિશે જાણતા હતા. સ્થિર વિદ્યુત ભારો એકબીજાને ખેંચે છે અથવા દૂર ધકેલે છે, અને લોહચુંબક લોખંડને પોતાની તરફ ખેંચે છે. આ બે ઘટનાઓમાં કોઈને કશું સરખું દેખાયું જ નહીં, જાણે કે આ ભૌતિકશાસ્ત્રના બે અલગ જ પ્રકરણો હોય. પણ પછી વર્ષ 1820માં એક સામાન્ય લાગતા પ્રયોગ દરમિયાન ડેનિશ ભૌતિકશાસ્ત્રી હેન્સ ક્રિશ્ચન ઓસ્ટેડે કંઈક એવું નોંધ્યું જેણે ફિઝિક્સની દુનિયાને હંમેશા માટે બદલી નાખી. અને મજાની વાત તો એ છે કે આ શોધ જાણી જોઈને નહોતી થઈ. એ તો બસ એક અકસ્માત હતો. તો ચાલો આ પ્રકરણમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ ચોંકાવનારું કનેક્શન ખરેખર હતું શું. ઓસ્ટેડે શું જોયું ખબર છે? એમણે જોયું કે જ્યારે પણ એક તારમાંથી કરંટ પસાર કરતા ત્યારે બાજુમાં પડેલી હોકાયંત્રની ચુંબકીય સોય તરત જ ફરી જતી. જેવો કરંટ બંધ કરે, સોય પાછી પોતાની જગ્યાએ. અને એનાથી પણ રસપ્રદ, જ્યારે એમણે કરંટની દિશા ઊંધી કરી તો સોયના ફરવાની દિશા પણ ઊંધી થઈ ગઈ. આના પરથી એક વાત સાબિત થઈ ગઈ કે કરંટ વહેતા તારની આજુબાજુ એક ચુંબકીય ક્ષેત્ર બને છે જે ગોળ ગોળ વર્તુળોના રૂપમાં હોય છે. તો આખા અવલોકનનો સાર આ એક વાક્યમાં છે. પહેલીવાર એવું સાબિત થયું કે વીજળી અને ચુંબકત્વ વચ્ચે સીધો સંબંધ છે. પણ યાદ રાખજો, સ્થિર વિદ્યુતભાર નહીં, પણ ગતિમાન વિદ્યુતભાર એટલે કે વિદ્યુત પ્રવાહ એ જ ચુંબકત્વ પેદા કરે છે. આ એક પાયાનો સિદ્ધાંત છે જેના પર આખું ચેપ્ટર પોસાયેલું છે. સારું, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે કરંટ ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. પણ હવે સવાલ એ છે કે આ ક્ષેત્ર કેટલું મજબૂત છે, કઈ દિશામાં છે, એનું વર્ણન અને એની ગણતરી આપણે કરી કેવી રીતે શકીએ? એના માટે આપણી પાસે મુખ્યત્વે બે ગાણિતિક સાધનો છે. પહેલો છે બાયો-સાવર્ટનો નિયમ. આ નિયમથી તમે ગમે તેવા વાંકાચૂકા તારના એક નાનકડા ટુકડાને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર શોધી શકો છો. એ બધી જ જગ્યાએ લાગુ પડે, પણ ગણતરી થોડી અઘરી પડી શકે છે. અને બીજો છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. આ એકદમ જોરદાર શોર્ટકટ છે, પણ એ ત્યારે જ કામ લાગે જ્યારે પરિસ્થિતિ સપ્રમાણ હોય, જેમ કે એક લાંબો સીધો તાર. બાયો-સાવર્ટનો નિયમ સીધી વાત કરે છે. કોઈ નાના એવા પ્રવાહખંડને કારણે બનતું ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહના મૂલ્ય અને એ ખંડની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. અને જેમ જેમ તમે એ ખંડથી દૂર જાઓ તેમ તેમ અંતરના વર્ગના હિસાબે ક્ષેત્ર ઘટતું જાય છે. આ કંઈક કુલમના નિયમ જેવું જ છે, બસ ફરક એટલો જ છે કે અહીં ઉદ્ગમ એક સદિશ છે. બીજી બાજુ એમ્પિયરનો નિયમ છે. એ કોઈ બંધ રસ્તા પરના ચુંબકીય ક્ષેત્ર અને એ રસ્તાની અંદરથી પસાર થતા કુલ કરંટ વચ્ચેનો સંબંધ બતાવે છે. આ નિયમ બહુ સુંદર રીતે સમજાવે છે કે કેવી રીતે ક્ષેત્રનું કારણ એટલે કે કરંટ પોતાની આસપાસના ક્ષેત્રને નક્કી કરે છે. ખરેખર એક બહુ જ દમદાર વિચાર છે આ. ચાલો હવે વાર્તામાં આગળ વધીએ. આપણે એ તો જોયું કે ચુંબકીય ક્ષેત્ર બને છે કેવી રીતે, પણ હવે એ જોઈએ કે આ ક્ષેત્ર બીજા વિદ્યુત ભારો પર અસર કેવી રીતે કરે છે. આ આખી પ્રક્રિયાનો બીજો ભાગ છે. પહેલો ભાગ શું હતો? ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. અને બીજો ભાગ? આ ચુંબકીય ક્ષેત્ર બીજા કોઈ ગતિમાન વિદ્યુતભાર પર બળ લગાડે છે. એકદમ ક્રિયા અને પ્રતિક્રિયા જેવું જ. આ બળને આપણે લોરેન્ઝ બળ તરીકે ઓળખીએ છીએ. અને આ સમીકરણ જુઓ, F બરાબર Q ગુણ્યા E વત્તા V ક્રોસ B. આ એક માસ્ટર ઇક્વેશન છે, કેમ કે તે વિદ્યુત ક્ષેત્ર એટલે કે E અને ચુંબકીય ક્ષેત્ર એટલે કે B બંનેને કારણે લાગતા કુલ બળને એક જ સમીકરણમાં બતાવી દે છે. ચુંબકીય બળનો ભાગ છે Q ગુણ્યા V ક્રોસ B. હવે ચુંબકીય બળના અમુક ગુણધર્મો બહુ જ વિચિત્ર અને રસપ્રદ છે. પહેલું, એ ફક્ત અને ફક્ત ગતિમાન વિદ્યુતભારો પર જ લાગે છે. જો કોઈ ચાર્જ સ્થિર પડ્યો હોય તો એને કોઈ ચુંબકીય બળ ના લાગે, શૂન્ય. બીજું, અને સૌથી અગત્યનું, આ બળ હંમેશા કણના વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંનેને કાટખૂણે એટલે કે લંબરૂપે જ લાગે છે. આનો સીધો મતલબ એ થયો કે ચુંબકીય બળ ક્યારેય કણની સ્પીડ વધારી કે ઘટાડી શકતું નથી. એ ફક્ત એને ગોળ ફેરવી શકે છે, એની દિશા બદલી શકે છે. અને એટલે જ
ચુંબકીય બળ દ્વારા ક્યારેય કોઈ કાર્ય થતું નથી. તો પછી બળની દિશા શોધવી કઈ રીતે? એના માટે આપણી પાસે છે જમણા હાથનો નિયમ. ચાલો, તમારો જમણો હાથ લો, આંગળીઓને કણના વેગની દિશામાં રાખો, પછી આંગળીઓને ચુંબકીય ક્ષેત્રની દિશામાં વાળો. હવે તમારો અંગૂઠો જે દિશા બતાવે, બસ એ જ છે બળની દિશા. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો, જો વિદ્યુત ભાર ઋણ હોય, જેમ કે ઇલેક્ટ્રોન, તો બળની દિશા અંગૂઠાથી બિલકુલ વિરુદ્ધ હશે. આ ભૂલતા નહીં. સારું, તો આપણે એક વિદ્યુત ભાર પર લાગતું બળ તો સમજી લીધું. હવે આ જ વિચારને આપણે વિદ્યુત પ્રવાહ વહેતા આખા તાર પર કેવી રીતે લાગુ પાડી શકીએ એ જોઈએ. ચાલો કલ્પના કરીએ કે આપણી પાસે 2 સમાંતર તાર છે. તો પહેલું પગલું શું થશે? તાર નંબર 1માં જે કરંટ વહે છે એ ઓસ્ટેડના નિયમ પ્રમાણે પોતાની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર બનાવશે. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર બન્યું એ તાર નંબર 2 જ્યાં છે ત્યાં પણ હાજર છે, અને તાર 2માં પણ ગતિમાન વિદ્યુતભારો એટલે કે કરંટ તો છે જ. તો બસ તાર 1નું ચુંબકીય ક્ષેત્ર તાર 2 પર રહેલા ગતિમાન ચાર્જ પર લોરેન્ઝ બળ લગાડશે. પરિણામે આખા તાર 2ને એક ધક્કો લાગશે. અને આ આખી આંતરક્રિયાનું પરિણામ શું આવે છે એનો નિયમ બહુ સીધો અને સરળ છે. જો બંને તારમાં કરંટ એક જ દિશામાં જતો હોય તો તેઓ એકબીજાને આકર્ષે, અને જો કરંટ વિરુદ્ધ દિશામાં હોય તો તેઓ એકબીજાને અપાકર્ષશે, એટલે કે દૂર ધકેલશે. આ સ્થિર વિદ્યુત કરતાં બિલકુલ ઊંધું છે, ખરું ને? ત્યાં તો સરખા ચાર્જ એકબીજાને દૂર ધકેલે છે. આ બધી થિયરી તો બરાબર, પણ રોજિંદા જીવનમાં આપણે આ ચુંબકીય બળનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? આ સિદ્ધાંતોનું ટેકનોલોજીમાં શું મહત્વ છે? હવે વિચારો કે એક સીધા તારને બદલે આપણે એક બંધ લૂપ, માની લો કે એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? અહીં એક મજેદાર ઘટના બને છે. ગૂંચળાની સામસામેની બાજુઓ પર લાગતા બળો વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કુલ બળ તો શૂન્ય થઈ જાય, પણ આ બળો એક જ લાઇનમાં ન હોવાથી તે ગૂંચળાને ગોળ ફેરવવાનો પ્રયત્ન કરે છે. આ ફરવાની અસરને જ આપણે ટોર્ક કહીએ છીએ. ગૂંચળાની આ વર્તણૂકને સહેલાઈથી સમજવા માટે આપણે એક નવી રાશિ બનાવી છે જેનું નામ છે ચુંબકીય મોમેન્ટ. એ બીજું કશું નથી પણ ગૂંચળામાં આંટાઓની સંખ્યા, તેમાંથી વહેતો કરંટ અને ગૂંચળાના ક્ષેત્રફળનો ગુણાકાર છે. એનાથી આપણને ગૂંચળાની ચુંબકીય તાકાત અને દિશા ખબર પડે છે. હવે ટોર્કનું સૂત્ર એકદમ સરળ બની જાય છે. ટોર્ક એટલે ચુંબકીય મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ ગુણાકાર. અને આ ટોર્કનું કામ શું? બસ એક જ કામ છે. એ ગૂંચળાની ચુંબકીય મોમેન્ટને બહારના ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવી દેવાનો પ્રયત્ન કરે છે. બરાબર એ જ રીતે જે રીતે હોકાયંત્રની સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય છે. અને મિત્રો, આ જ એ જ જાદુ છે જેના પર દુનિયાની દરેક ઇલેક્ટ્રિક મોટર કામ કરે છે. તમારા ઘરના પંખાથી લઈને ઇલેક્ટ્રિક ટ્રેન અને કાર સુધી દરેક જગ્યાએ વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની આ ટોર્કવાળી રમત જ ગતિ પેદા કરે છે. આ ભૌતિકશાસ્ત્રનું સીધો અને શક્તિશાળી ટેકનોલોજીકલ ઉપયોગ છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.